આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના છેવાડે આવેલા અણખોલ ગામ અને અણખોલ ગામમાં જ એક ક્રિકેટ લીગ યોજાઈ છે। સંસ્કારી નગરી ખાતે કોર્પોરેટ ક્રિકેટ લીગ યોજાઈ હોય તે ઓર્ગેનાઇઝર ધવલભાઈ ઠાકોર અને અનિલભાઈ ગોયલ દ્વારા જ યોજવામાં આવી છે। 33 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે। નેશનલ હેવન બોયઝનો વિજય થયો છે, ત્યારે ઓબી ડેક્કન ટીમ રનરઅપ રહી છે। ફાઇનલ વિજેતા ટીમને 37,000 કેશ તેમજ ટ્રોફી આપવામાં આવી। સાથે જ રનરઅપ જે ટીમ છે તેને 22,000 કેશ તેમજ ટ્રોફી આપવામાં આવી। એક ફેર પ્લે એવોર્ડ જે બુક્સ મેગનાઇટ ટીમને આપવામાં આવ્યું, ત્યારે મુખ્ય મહેમાન તરીકે ભાગ્યાભાઈ ભગત, જેઓ મારુતિ મંડળ તરસાલીના પ્રમુખ છે, તેઓ ઉપસ્થિત રહ્યા હતા। કમલેશભાઈ અંકોલ ગ્રાઉન્ડના જે માલિક છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અજયભાઈ સોની તેમજ જીતુભાઈ સરપંચ અને ગામના જે અગ્રણીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કારી નગરી કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ છે, જેમાં ટોટલ 33 ટીમે ભાગ લીધો હતો। એમાંથી નેલ્સન હેવન બોયઝ અને ઓબી ડેક્કન જે ફાઇનલમાં આવેલ છે। ટોટલ 33 ટીમમાંથી આ બે ટીમ જે ફાઇનલમાં આવેલી છે એમાં વિનર ટીમને 37,000 રૂપિયા પ્લસ કેશ પ્રાઇઝ અને રનરઅપ ટીમને 22,000 રૂપિયા પ્લસ કેશ પ્રાઇઝ આપવાના છે। કેશ પ્રાઇઝ પ્લસ ટ્રોફી આપવાના છે। અને અણખોલ કેપી ક્રિકેટ ગ્રાઉન્ડ છે જ્યાં અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। મારું નામ ધવલ ઠાકોર, આ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝર છું અને મારા સાથી ઓર્ગેનાઇઝર છે અનિલભાઈ ગોહિલ।